સૌરાષ્ટ્ર કચ્છના નાગરિકોને ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ શરૂ કરવાની માંગ ફરી ઉઠી છે। આ મુદ્દે માણાવદર બાર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરીએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા લગભગ 40% કેસો સૌરાષ્ટ્ર કચ્છના છે। રાજકોટમાં બેન્ચ શરૂ થવાની કેસોની પેન્ડન્સી ઘટશે અને લોકોને અમદાવાદ સુધીની લાંબી મુસાફરીથી રાહત મળશે। રાજકોટમાં જરૂરી જગ્યા ઉપલબ્ધ હોવાની સરકારે વર્ષો જૂની આ લોક માંગણીને વહેલી તકે સ્વીકારી હાઈકોર્ટ બેન્ચ શરૂ કરવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે। હું એડવોકેટ ગોપાલ જલાવડિયા અને પ્રેસિડેન્ટ ઓફ માણાવદર બાર એસોસિએશન આજરોજ તારીખ 29 જુલાઈ 2026ના રોજ અમો માણાવદર બાર એસોસિએશન તથા તમામ હોદ્દેદારોએ રાજકોટ મુકામે આપણે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ મળે અથવા તો સર્કિટ બેન્ચ મળે તે માટે આવેદનપત્ર આપેલ હતું અને તે આવેદનપત્ર રાજકોટ ને સૌરાષ્ટ્રમાં કચ્છ માટેની જે બેન્ચ મળે તો એમાં સૌરાષ્ટ્ર કચ્છના પ્રજાજનોને મોટો ફાયદો થાય, ખોટા ખર્ચાના થાય અને ઝડપી, સરળ અને સસ્તો ન્યાય મળી રહે તેના હેતુથી અમે કરેલ છે। અને ભવિષ્યમાં જે નક્કી થશે તો ભવિષ્યમાં શું પગલાં લેવા રાજકોટ બેન્ચ મળે તે માટે તો ભવિષ્યનો કાર્યક્રમ નક્કી થયા પ્રમાણે પછી અમલવારી કરશું।